ભાઈઓ બહેનો, આ સ્વર્ણિમ જયંતિ ગુજરાતની છે. આ સ્વર્ણિમ જયંતિ કોઈ એક સરકારની નથી. 5.5 કરોડ ગુજરાતીઓની છે. ગુજરાત બનાવવા માટે જે લોકોએ બલિદાન આપ્યા એમને શ્રદ્ધાંજલિ આપવાની છે. પરંતુ કમનસીબે ગુજરાતની સ્વર્ણિમ જયંતિમાં પણ કેટલાક લોકોને જોડાવામાં પેટમાં દુખે છે. એટલા માટે કે જેમણે ગુજરાતના લડવૈયા ઉપર ગોળીઓ છોડી હોય, હવે એમના જય જય ગાન કેવી રીતે કરી શકે અને એના કારણે એ લોકો દૂર ભાગતા ફરે છે. પણ તેથી કઈ સ્વર્ણિમ જયંતિ અટકવાની નથી, તેથી કોઈ વિકાસ અટકવાનો નથી, તેથી કોઈ પ્રગતિની રાહ અટકવાની નથી. અને તેથી જ ભાઈઓ બહેનો, હું આજે આપની વચ્ચે કહેવા આવ્યો છું કે આ પ્રયાસ ગુજરાતના વિકાસ માટેનો છે. ક્યારે માત્ર કાશ્મીર સિવાય મેં ક્યારે એવું સાંભળ્યું નથી. હિન્દુસ્તાનના 60 વર્ષના ઇતિહાસમાં અનેક રાજકીય પક્ષો છે, વિરોધ પક્ષો છે, સત્તા પક્ષો છે, બધા જ પ્રકારની પ્રવૃત્તિ દેશમાં ચાલે અને લોકશાહીમાં ચાલે પણ ખરી. પરંતુ ક્યારે 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીનો બહિષ્કાર કર્યો હોય તો માત્ર આતંકવાદીઓએ કર્યો છે, બીજા કોઈએ કર્યો નથી. 15 ઓગસ્ટ 26 જાન્યુઆરીના પેરેલલ કોઈ કામ વિચાર્યા હોય તો માત્ર આતંકવાદીઓએ વિચાર્યા છે. ક્યારે દેશભક્તો ન કરી શકે આ કામ. કમનસીબી રાજકીય લોકોની પ્રવૃત્તિ એટલી વિકૃતિએ પહોંચી છે કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીનું અપમાન કરવા સુધી જવાની એમને ઈશ્વરે કુબુદ્ધિ સુધારી છે. આવા લોકોને ઈશ્વર સદબુદ્ધિ આપે. આ તિરંગા ઝંડા સામે જોઈને એ લોકોને સદબુદ્ધિ મળે. આવા પ્રસંગે રાજકીય કાવાદાવા ન હોય, આવા પ્રસંગે રાજકીય આટાપાટા ન હોય. અરે ચૂંટણીઓ આવશે, સત્તાઓ આવશે ને જશે. આ ગુજરાતની આન બાન શાન, આ દેશના બંધારણની આન બાન શાન, આ તિરંગા ઝંડાની આન બાન શાન, આ સ્વાતંત્ર્ય સેનાનીઓની આન બાન શાન એ જ આવતીકાલે રહેવાની છે. અને એનું ગૌરવ કરીએ, એનું નમન કરીએ, એ જ આપણો ધર્મ હોય છે. આઝાદીના પર્વમાંથી પ્રેરણા લઈને આપણે પણ કઈ સંકલ્પ કરીએ કે દેશ માટે કઈ કરીશું, દેશ માટે કઈ જીવી જાણીશું. દેશ માટે મરવાનું કદાચ આપણને સૌભાગ્ય ન મળ્યું હોય, પરંતુ દેશ માટે જીવવાનું સૌભાગ્ય મળ્યું છે. અને આપણે દેશ માટે કંઈક ને કંઈક કરતા રહીએ એ જ અપેક્ષા સાથે મારી સાથે 3 વાર બોલીશું. વંદે, પૂરી તાકાતથી વંદે, વંદે, વંદે.